હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુમાં આપ સૌનું સ્વાગત કરું છું। હવે આજે આપણે ખજૂરમાંથી વેડમી બનાવીશું, ખજૂર અને લીલા નાળિયેરની। હવે આ હોળીમાં આપણે ખજૂર લાવ્યા હોય બહુ બધી તો પડી હોય તો શું બનાવું તો એનો ઉપયોગ થઈ જાય અને એક સરસ સ્વીટ આઈટમ બની જશે। તો એના માટે આવી સોફ્ટ ખજૂર લેવાની। પછી આ લોટ બાંધવા માટે તેલ અને આ વેડમીને તળવા માટે આપણે જે દોરો દઈને કરીએ એના માટે ઘી। આ લીલા નાળિયેરની છીણ છે, મેં મિક્સરમાં કરી છે। આ લીલા નાળિયેરની છીણ છે, આ મેં મિક્સરમાં ક્રશ કરી છે, છીણીને નહીં લેવાની, નહીંતર અંદર તમે પૂરણ કરો ત્યારે બહાર નીકળી જશે। એટલે આવી રીતે મિક્સરમાં ક્રશ કરી લેલું નાળિયેર। પછી આ ઇલાયચી પાવડર અને આ ડ્રાયફ્રૂટનો ભૂકો છે, કાજુ બદામ અને અખરોટ, તમારે જે બીજું પિસ્તા જે તમને ભાવતું હોય એ લઈ શકાય। અને આ આપણે ઘઉંનો રોટલીનો જે રેગ્યુલર લોટ લેતા હોય એ લેવાનો। હવે આપણે પહેલાં લોટ બાંધીશું, તો આમાં મીઠું નહીં નાખવાનું। હવે આપણે જેમ ભાખરીમાં મોણ લઈએ એવી રીતે આમાં 3 થી 4 ચમચી જેટલું મોણ લેવાનું। થોડુંક મોણ સરખું હોય તો ઉપરનું પડ સરસ ક્રિસ્પી થાય। હવે આને આપણે લોટમાં બરાબર તેલ મિક્સ કરી લેવાનું। તમે થોડું ઘણું મિક્સ કરો પછી લોટ બાંધો તો એનું ઉપરનું પડ સરસ ક્રિસ્પી નહીં થાય। એટલે બરાબર એને મસળી અને મિક્સ કરી લેવાનું। આવી રીતે આપણું ભાખરીમાં નાખીએ એનાથી થોડુંક ઓછું આવી રીતે મુઠ્ઠી પડતું લેવાનું। હવે એને આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું પૂરી જેવું। આ આપણો લોટ બંધાઈ ગયો જો। પૂરીથી થોડો ઢીલો અને પરોઠાથી સહેજ કઠણ આવી રીતે મીડિયમ સોફ્ટ। આપણે જો અંદર પૂરણ મૂકીએ, આપણે અંદર પૂરણ મૂકીને ફોલ્ડ કરીએ તો સરખું ચોંટી જાય, ખુલે નહીં એવો લોટ આપણે બાંધવાનો। હવે તમે મસો એટલે અંદર સરસ સ્ટ્રેચિંગ થાય, એટલે લોટ આપણું સ્ટ્રેચિંગ થાય એટલે લોટ આપણું સરસ અંદર રોટલીમાં આપણું ચોંટે નહીં ઉપર અને ઉપરથી પડ ઉખડી ના જાય। હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપી અને થોડુંક તેલ લઈ અડધી ચમચી જેટલું અને એને કેળવી લઈશું। આ આપણો લોટ તૈયાર। હવે આપણે પૂરણ બનાવીશું। હવે આપણે ગેસ ચાલુ કરી અને જાડે તાવડી લેવાની દાજેની માટે પૂરણ। હવે એમાં 2 ચમચી જેટલું ઘી લેવાનું અને આ ખજૂર આપણે હતી જે એને આપણે જે ઠળિયા કાઢ્યા હતા, ઠળિયા કાઢી અને ટુકડા કરી લેવાના। ઠળિયા રહી ના જાય એનું ધ્યાન રાખવાનું અને સોફ્ટ લેવાની અને ઠળિયા કાઢીને એને 3 થી 4 ટુકડા એકના કરી લેવાના। હવે આને ઘીમાં તમે 2-3 મિનિટ સાતળશો એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે। આવી રીતે તાવે તો હોય ધારવાળો એનાથી આવી રીતે કરતા જવાનું અને ઘીમાં હલાવતા જવાનું અને તમે ઝીણી સમારશો તો 2 મિનિટમાં સરસ પેસ્ટ થઈ જશે। જુઓ નીચે થવા માંડીને આ આપણું ખજૂર સરસ સોફ્ટ થઈ ગઈ છે। જુઓ માવા જેવું એકદમ સરસ થઈ ગયું। જો ના થાય થોડી હાર્ડ ખજૂર હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો, પણ જો સોફ્ટ હશે એકદમ તો સરસ થઈ જશે। હવે આમાં આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો નાખીશું, પછી આ લીલા નાળિયેરની છીણ નાખીશું, ઇલાયચી પાવડર નાખીશું। હવે આ બધું મિક્સ કરી લઈશું। હવે આ બધું આપણે હાથેથી મિક્સ કરી લઈશું। ગોળીઓ વરે એવી રીતે સરસ મિક્સ કરી લેવાનું હાથેથી મસળીને। આમાં આપણે ગળપણનો કોઈ ઉપયોગ કરતા નથી, કારણ કે ખજૂર પોતાનું જ સ્વીટ એકદમ સરસ હોય છે। એટલે આ ડાયાબિટીસવાળા હોય તો પણ ખાઈ શકે અને ગોળ ખાંડ ના ખાતા હોય એમને પણ ચાલે। આ એકદમ સરસ જો સ્મૂથ આપણું સરસ માવા જેવું આપણું તૈયાર થઈ ગયું। આમાં તમારે જો માવો નાખવો હોય તો પણ નાખી શકાય, થોડોક માવો શેકી અને નંખાય।
પાડીએ નહીં બનાવી, એટલે આપણે માવો નથી લીધો. જો આપણું સરસ થઈ ગયું. હવે આમાંથી આપણે નાની નાની ગોળીઓ પાડી લઈશું. આપણે આવી રીતે નાની નાની ગોળીઓ જેવડી તમારે રોટલી બનાવી હોય વેડમી એવડી ગોળી પાડવાની. આ મીડિયમ સાઇઝની નાની નાની કરવાની. ગોળી બનાવીને તમે કરશો તો જલ્દી આવશે. પેલું નાની મોટી થાય, થોડું ચમચીથી લેવા જાવ તો. અને આ તમે રોટલી વળીને વચ્ચે ગોળી મૂકી અને કરી દેવાય. હવે આપણે વેડમી બનાવવાની ચાલુ કરીશું. તો આ રીતે મીડિયમ સાઇઝનું સીધ ગુલ્લું લેવાનું નાનું. હાથેથી પ્રેસ કરી અને હળવા હાથે વણી લેવાની. ઘી લગાવી દેવાનું એટલે શું દાજે નહીં. હવે આ શેકાવ આપણે મૂકી દઈશું. આવી રીતે ચોખાના લોટનું અટામણ લો તો તમે રોટલી તમારી સરસ ફરશે અને વ્હાઈટ થશે. તમે ગમે ત્યારે રોટલી બનાવો તો તમે ચોખાનું અટામણ લેશો તો તમારી રોટલી એકદમ ફરશે સરસ અને વ્હાઈટ થશે. અને જે બધો લોટ ચોટીને પાછળ તવીમાં બધું કાળું કાળું થાય એવું નહીં થાય. હવે આ આપણે એક સાઈડ આપણી શેકાઈ ગઈ, બીજી સાઈડ. હવે આ અડધી જેવી શેકાઈ જાય પછી જ આપણે ઉપર ઘી ઉમેરીશું. અને આને પછી ધીમા તાપે એકદમ સરસ કડક થવા દેવાની. તમે ખજૂર વધી હોય તો ચટણી બનાવો કે એમને એમ ખાઓ, પણ એમને એમ તો છોકરાઓ તો ખાય નહીં અને ગરમીમાં એમને એમ ખજૂર હવે ગમે નહીં. તો આવી રીતે તમે સ્વીટ ડીશ બનાવીને આપશો તો છોકરાઓને મજા આવશે. અને આને થોડી તમે ક્રિસ્પી અને કડક કરશો તો 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય. આ આપણી ખજૂર અને લીલા નાળિયેરની વેડમી તૈયાર થઈ ગઈ. એકદમ સરસ હેલ્ધી અને પૌષ્ટિક છે. તો તમે બનાવીને જો 2-3 દિવસ રાખશો તો પણ સરસ રહેશે. ક્યાંય બહાર જવું હોય 2-3 દિવસ માટે તો તમે આ લઈ જઈ શકો છો સ્વીટ તરીકે. મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો તો તમને સૌથી પહેલાં આઇટમ જોવા મળશે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને મને બનાવો તો કોમેન્ટ કરજો.